આજે આપણે એવા કમ્પ્યુટર્સની વાત કરવાના છીએ જે દરેક જગ્યાએ છે પણ આપણને દેખાતા નથી. હા, આ છે એમ્બેડેડ સિસ્ટમ્સ, જે આપણી આધુનિક દુનિયા પાછળનું એક છુપાયેલું મગજ છે. ચલો, એક મજેદાર સવાલથી શરૂઆત કરીએ. એક માઇક્રોવેવ અને એક સ્પેસશિપ. આ બેમાં શું કોમન હોઈ શકે? લાગે છે ને કે સાવ અલગ વસ્તુઓ છે, એક રસોડામાં અને બીજું સીધું અંતરિક્ષમાં. પણ આ જ સવાલનો જવાબ આપણને એમ્બેડેડ સિસ્ટમ્સની એકદમ આશ્ચર્યજનક દુનિયામાં લઈ જશે. તો પહેલો જે સવાલ હતો એનો જવાબ છે એક ખાસ પ્રકારનું સમર્પિત કમ્પ્યુટર. અને બસ આ જ આપણો આજનો વિષય છે. તો ચાલો આ અદૃશ્ય કમ્પ્યુટર્સની દુનિયામાં એક ડૂબકી મારીએ. સારું, તો આ એમ્બેડેડ સિસ્ટમ છે શું? એકદમ સીધી અને સરળ ભાષામાં કહીએ તો એ એક એવું કમ્પ્યુટર છે જેને ફક્ત એક અને માત્ર એક જ ચોક્કસ કામ સોંપવામાં આવ્યું છે. એમાં હાર્ડવેર અને સોફ્ટવેરનું એવું મિશ્રણ હોય છે જે એ એક જ કામને પરફેક્ટ રીતે કરવા માટે બનેલું હોય છે. આ તફાવત સમજવા માટે ચાલો આપણા લેપટોપ કે પીસીને જોઈએ. એના પર આપણે કેટલું બધું કરીએ છીએ, ઇન્ટરનેટ સર્ફિંગ, ગેમિંગ, કામ, મતલબ કે એ જનરલ પર્પસ છે. હવે એની સામે કારની એરબેગ સિસ્ટમનો વિચાર કરો. એનું કામ શું? બસ એક જ. અકસ્માત થાય ત્યારે એરબેગ ખોલવી, એ બીજું કશું જ નથી કરી શકતી. બસ આ જ છે એમ્બેડેડ સિસ્ટમ. એક કામ, એક જ મકસદ, એકદમ ફોકસ્ડ. હવે આ એમ્બેડેડ સિસ્ટમ્સ તો જાતજાતની હોય છે. તો એમને સારી રીતે સમજવા માટે આપણે એમને બે મુખ્ય રીતે વહેંચી શકીએ છીએ. આ બે રસ્તા આપણને એમની દુનિયાને વધુ સારી રીતે સમજવામાં મદદ કરશે. અને આ રહ્યો આપણો નકશો. આ ફ્લોચાર્ટ આપણને આજના વિશ્લેષણમાં રસ્તો બતાવશે. જુઓ, અહીં બે મુખ્ય શાખાઓ છે, બરાબર? એક બાજુ આપણે સિસ્ટમ્સને એમના કામ પ્રમાણે વહેંચીશું, મતલબ કે એ શું કરે છે એના આધારે. અને બીજી બાજુ આપણે એમને એમના માઇક્રોકન્ટ્રોલર એટલે કે એમના મગજની તાકાત અને પરફોર્મન્સના આધારે જોઈશું. તો ચાલો આપણી પહેલી સફર શરૂ કરીએ. આપણે પહેલા રસ્તા પર જઈ રહ્યા છીએ જ્યાં આપણે જોઈશું કે આ સિસ્ટમ્સ એમના કામ અને જરૂરિયાત મુજબ કેવી રીતે અલગ પડે છે. તો આ રસ્તા પર આપણો પહેલો સ્ટોપ છે સ્ટેન્ડ અલોન સિસ્ટમ્સ. નામ પરથી જ ખબર પડે છે, આ એવી સિસ્ટમ્સ છે જે એકલી પોતાની મેળે કામ કરે છે. આ સિસ્ટમ્સ, ખરું ને, એમને કામ કરવા માટે કોઈ બીજા હોસ્ટ કમ્પ્યુટરની જરૂર જ નથી. એ સિમ્પલ ફોર્મ્યુલા પર ચાલે છે. ઇનપુટ લો, પ્રોસેસ કરો અને આઉટપુટ આપો. જેમ કે જૂના MP3 પ્લેયર્સ યાદ છે? આપણે ગીત સિલેક્ટ કરીએ, એ ઇનપુટ, પ્લેયર એને વગાડે, એ પ્રોસેસિંગ, અને આપણને મ્યુઝિક સંભળાય, એ આઉટપુટ. બસ આટલું જ. ડિજિટલ કેમેરા, માઇક્રોવેવ ઓવન, આ બધા એના જ ઉદાહરણો છે. ઓકે, હવે આગળ વધીએ. આપણો નેક્સ્ટ સ્ટોપ છે રિયલ ટાઈમ સિસ્ટમ્સ. અહીંયા સમય જ બધું છે. 1 સેકન્ડની પણ ભૂલ ચાલે નહીં. ટાઈમિંગ અહીંયા સૌથી વધુ મહત્વનું છે. આમાં પણ પાછા બે પ્રકાર છે. પહેલું છે હાર્ડ રિયલ ટાઈમ. અહીં ડેડલાઇન એટલે લક્ષ્મણ રેખા. જો ડેડલાઇન ચૂકી ગયા તો સિસ્ટમ ફેલ. જેમ કે પેલી એરબેગ. જો એ મિલી સેકન્ડ પણ મોડી ખુલે તો એનો કોઈ ફાયદો નથી, રાઈટ? બીજું છે સોફ્ટ રિયલ ટાઈમ. અહીં ડેડલાઇન જરૂરી તો છે, પણ જો કદાચ થોડું મોડું થાય તો દુનિયા ખતમ નથી થઈ જતી. બસ પરફોર્મન્સ થોડો ઘટી જાય છે. જેમ કે આપણે કોઈ ઓનલાઈન વિડીયો જોતા હોઈએ અને થોડું બફરિંગ થાય, એનાથી આપણો અનુભવ થોડો ખરાબ થાય પણ સિસ્ટમ ફેલ નથી થતી. ચલો, હવે વારો છે નેટવર્ક સિસ્ટમ્સનો. આ એવા ખેલાડીઓ છે જે ટીમમાં કામ કરવાનું પસંદ કરે છે, એકલા નહીં. મતલબ કે એ એક મોટા નેટવર્ક સાથે જોડાયેલા હોય છે. આ સિસ્ટમ્સની અસલી તાકાત એમના કનેક્શન્સમાં છે. એ LAN કે WAN જેવા નેટવર્ક સાથે જોડાઈને રિસોર્સ શેર કરે છે. સૌથી સારું ઉદાહરણ છે આપણા ઘરમાં લાગતી સિક્યોરિટી સિસ્ટમ. એમાં કેમેરા, સેન્સર, એલાર્મ બધું એકબીજા સાથે નેટવર્કથી જોડાયેલું હોય છે. આ ઉપરાંત વેબ સર્વર્સ અને મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝમાં પણ આનો ખૂબ ઉપયોગ થાય છે. અને આ સફરનો આપણો છેલ્લો પડાવ છે મોબાઈલ સિસ્ટમ્સ. આ તો એવી વસ્તુ છે જે આપણામાંથી મોટાભાગના લોકોના હાથમાં અત્યારે પણ હશે. જેમ કે સ્માર્ટફોન, ટેબ્લેટ, આ બધાને પોર્ટેબલ બનાવવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે. એમને ગમે ત્યાં લઈ જઈ શકાય. આ જ કારણ છે કે એમની મેમરી અને પ્રોસેસિંગ પાવર થોડી લિમિટેડ હોય છે. પણ તેમ છતાં એ કેટલા બધા શક્તિશાળી કામ કરી લે છે, ખરું ને? તો આ હતી આપણી પહેલી સફર, કામના આધારે સિસ્ટમ્સનું વર્ગીકરણ. હવે સમય છે આપણા નકશાના બીજા રસ્તા પર જવાનો.
ચાલો હવે આપણે સિસ્ટમ્સને એમના મગજ એટલે કે માઇક્રો કંટ્રોલરની તાકાત અને જટિલતાના આધારે જોઈએ. આને સમજવા માટે આપણે એક સીડીનો વિચાર કરી શકીએ. સૌથી નીચેના પગથિયે છે સ્મોલ સ્કેલ એટલે કે નાના પાયાની સિસ્ટમ્સ. આ સિસ્ટમ્સ 8 કે 16 બીટના માઇક્રો કંટ્રોલર વાપરે છે, સાવ સાદા કામ માટે, જેમ કે રમકડા કે ટીવી રિમોટ. હવે એક પગથિયું ઉપર ચડીએ તો આવે છે મીડિયમ સ્કેલ સિસ્ટમ્સ. અહીં 16 કે 32 બીટના માઇક્રોપ્રોસેસર હોય છે અને હાર્ડવેર સોફ્ટવેર થોડા વધુ જટિલ હોય છે. અને સૌથી ઉપર ટોચ પર છે સોફિસ્ટિકેટેડ સિસ્ટમ્સ. આમાં 32 કે 64 બીટના પાવરફુલ પ્રોસેસર્સ કે પછી સિસ્ટમ ઓન ચિપ SoC હોય છે, જેનો ઉપયોગ રોબોટિક્સ અને એરોસ્પેસ જેવી હાઈટેક જગ્યાઓ પર થાય છે. સારું, તો આપણી આ બંને સફર અહીં પૂરી થાય છે. આપણે જોયું કે સિસ્ટમ્સને કામના આધારે અને પાવરના આધારે કેવી રીતે વહેંચી શકાય. હવે ચાલો આ બધી વાતને જોડીને એક મોટું ચિત્ર જોઈએ. તો આ બધાનો સાર શું છે? એ જ કે એક સાદા રમકડાથી લઈને મોટા જટિલ રોબોટિક્સ સુધી આ એમ્બેડેડ સિસ્ટમ્સ આપણી આખી ટેકનોલોજીની દુનિયાની એક છુપી કરોડરજ્જુ છે. એ દરેક જગ્યાએ છે અને આપણી દુનિયાને આપણી જાણ બહાર સતત ચલાવી રહી છે. અને જતાં એક સવાલ વિચારવા માટે છોડી જઈએ. જે ઉપકરણ પર અત્યારે આ વિશ્લેષણ જોવાઈ રહ્યું છે એ પોતે પણ એક એમ્બેડેડ સિસ્ટમ છે. તો જરા વિચારો, અત્યારે જે સિસ્ટમનો ઉપયોગ થઈ રહ્યો છે એ આપણે જે પ્રકારો જોયા એમાંથી કયા પ્રકારની હશે? શું એ મોબાઈલ છે, નેટવર્ક છે કે પછી સોફ્ટ રિયલ ટાઈમ પણ છે?